તો હું આજે સવારના આવ્યો તો ભાઈબંધના ઘરે, કેમ કે ભાઈબંધને લઈને એના દાદાના ઘરે જવાનો હતો આ પંખો દેવા. તો ભાઈબંધને હું નીકળી ગયા ભુજ બસ સ્ટેન્ડ તરફ. પછી પહોંચ્યા ભુજ બસ સ્ટેન્ડે. ભુજ બસ સ્ટેન્ડે પહોંચીને પંખો રાખ્યો સાઈડમાં. પછી આપણે ગયા આગળ. પછી આવી બસ આવી. પછી આપણે ચડી ગયા બસમાં. પછી ફોન બંધ કરી લીધો ભાઈબંધે. પછી પંખો રાખી દીધો સાઈડમાં અને ટિકિટ કઢાવી લીધી આપણી અને બસ પર હાલી ગઈ. પછી જોઈ શકતા હશો પંખાની આવી ફૂલ હવા. ભાઈબંધના વાળ જોઈ શકતા હશો. ભાઈબંધ ફૂલ મોજમાં. પછી અહીંયા બસનો સ્ટોપ હતો. પછી આપણે હોટલે થોડીક ઊભા. પછી આપણે પહોંચી ગયા ગામડે ભાઈબંધના કનક પર. પછી પંખો લઈને અમે ગયા ભાઈબંધના દાદાના ઘરે. પછી પંખો સાઈડમાં રાખ્યો. પછી અમે ગયા ઉપર. પછી અમે થોડીક વાર સૂતા. થોડીક વાર સૂઈને અમે પાછા આંબાની પેટી લઈ અને એક થેલી લઈને પાછા નીકળી ગયા માધાપર ઘર તરફ. પછી પહોંચ્યા બસ સ્ટેન્ડ કનક પરના. પછી થોડીક વાર બેઠા તો થોડીક વાર રહીને આવી બસ આવી તો બસમાં અમે ચડી ગયા. પણ બસમાં જગ્યા જ નથી એટલે ઊભા રહેવું પડ્યું હતું. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો.